ની અંદર આપણી સૌની વચ્ચે મંચ પર બિરાજમાન થયેલા ગુજરાત રાજ્યના નવયુવાન ઉત્સાહી અને ગુજરાતના યુવાનોનું રોલ મોડલ કહી શકાય એવા આપણા સૌના નાયબ મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, આ ઝોનના પ્રભારી આદરણીય શ્રી હિતેન્દ્રસિંહ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ ભાઈ સ્નેહલભાઈ, દાહોદની ચૂંટણીના પ્રભારી પૂર્વ મહામંત્રી એવા ભાઈ શ્રી શબ્દશરણજી, ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, શૈલેષભાઈ, મહેન્દ્રભાઈ, કનૈયાલાલજી, પૂર્વ મંત્રી એવા ભાઈ શ્રી બચુભાઈ ખાબડજી, એ સિવાય પણ મંચ પર બિરાજમાન થયેલા સર્વે મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા સર્વે મારા વડીલો, માતા બહેનો, યુવા મિત્રો, પત્રકાર અને મીડિયાના મિત્રો, ભાઈઓ બહેનો, આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં હાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી છે. એટલે સમગ્ર ગુજરાતની અંદર લોકશાહીનું પર્વ ખૂબ ધૂમધામથી આપણે બધા આ ચૂંટણીઓમાં લોકશાહીના પર્વમાં ભાગ લેવાના છે. ત્યારે ભાઈઓ બહેનો, આજે મારે દાહોદના મારા ભાઈઓ બહેનોને કહેવાનું છે કે આ ચૂંટણીની અંદર અનેક રાજકીય પક્ષો આવશે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી એવો એક પક્ષ છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકારે કરેલી કામગીરી, ભારતીય જનતા પાર્ટીએ કરેલી કામગીરી, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે આદિવાસી સમાજ માટે જે કાર્યો કર્યા છે, આદિવાસી સમાજ માટે જે ઐતિહાસિક નિર્ણયો કર્યા છે, એનો હિસાબ જો પ્રજામાં કોઈ પાર્ટી આપી શકે તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપી શકે. ભાઈઓ બહેનો, વર્ષોથી આદિવાસી સમાજની માંગણી હતી કે ગુજરાતની અંદર 5મું શિડ્યુલ લાગુ થાય, પૈસા એક્ટ લાગુ થાય, પણ ભૂતકાળની અંદર 50 વર્ષમાં આ કોંગ્રેસ પાર્ટીનું શાસનમાં ક્યારેય પણ 5મા શિડ્યુલનો અમલ નહોતો થયો, પૈસા એક્ટનો અમલ નહોતો થયો. 2017ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં પૈસા એક્ટ લાગુ કર્યો. ભાઈઓ બહેનો, આજે ગામડાઓના વિકાસ માટે, આદિવાસી સમાજના વિકાસ માટે ગુજરાતની અંદર ગુજરાત પેટર્ન કોઈએ દાખલ કરી હોય તો એ મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે દાખલ કરી છે. વર્ષોથી જંગલની જમીન ખેડતો મારો આદિવાસી સમાજ વર્ષોથી માંગણી કરતો, પણ ક્યારે પણ કોંગ્રેસની સરકારોમાં 1 એકર જમીનનો ટુકડો પણ આદિવાસી સમાજને નહોતો મળ્યો. મને આજે કહેતા ગૌરવ થાય કે મારી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મારા ગુજરાતના આદિવાસીઓને 14 લાખ એકર જંગલની જમીન આપી હોય તો એ ભાજપની સરકારે આપી છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું નિર્માણ થયું હોય 450 કરોડના ખર્ચે, તો એ ભાજપની સરકાર આવ્યા પછી થયું છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ આ યુનિવર્સિટીનું નિર્માણ થયું છે. ભાઈઓ બહેનો, એ જ પ્રકારે ગુજરાતના આદિવાસી સમાજે જે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે એવા માનગઢનો વિકાસ એ પણ કોઈએ કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને ભાઈઓ બહેનો, આદિવાસી સમાજનો ઇતિહાસ ભૂલાઈ ન જાય. આદિવાસી સમાજ જે આઝાદીની લડાઈ લડ્યો છે
એને સમગ્ર વિશ્વ અને દેશના લોકો જાણી શકે એના માટે આદિવાસી સમાજનું 150 કરોડના ખર્ચે મ્યુઝિયમ કોઈ સરકાર બનાવી રહી હોય તે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી રહી છે. અને આદિવાસી સમાજ જેને આદર્શ માને છે, આદિવાસી સમાજ જેને ભગવાન માને છે, એવા ભગવાન બિરસા મુંડાજીના જન્મદિન એટલે કે 15મી નવેમ્બરને આદિવાસીઓનો ગૌરવ દિવસે જાહેર કોઈએ કર્યો હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે. ત્યારે ભાઈઓ બહેનો, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે 2 લાખ કરોડ કરતા વધારે ખર્ચો કર્યો છે. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે બીજા 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જાહેરાત કરી છે. અને મારા આદિવાસી સમાજની ચિંતા કરીને ભાઈઓ બહેનો, છેલ્લા 5 વર્ષથી કોઈ પણ આદિવાસી પરિવાર ભૂખ્યો ન રહે એના માટે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભાજપની સરકાર મફત અનાજ આપવાનું કામ જો સમગ્ર દેશમાં કરી રહી હોય તો આપણે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કરી. આદિવાસીના દીકરા દીકરીઓને ભણવા માટે એકલવ્ય શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, એમાં દર વર્ષે મારા આદિવાસી સમાજને 700 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવાનું કામ કોઈ સરકાર કરતી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ભાઈઓ બહેનો, આજે આપણા લોકલાડીલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ બેઠા છે. આદિવાસી દીકરા દીકરીઓને હવે શિક્ષણ તો મેળવી લીધું, પણ નોકરીઓની તૈયારી કરવા માટે, વાંચવા માટે પુસ્તકાલય એ તમામ આદિવાસી સમાજની માંગણી હતી. આ બજેટની અંદર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે જે 2.5 લાખ રૂપિયાની આવક મર્યાદા હતી એ આવક મર્યાદા પણ હર્ષભાઈ સંઘવી સાહેબે 6 લાખ રૂપિયા વધારી આપી છે. અને આદિવાસીના તમામ તાલુકાની અંદર ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીઓનું નિર્માણ કરવાનું પણ બજેટમાં કોઈએ જોગવાઈ કરાવી હોય તો આપણા નાયબ મુખ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘવી સાહેબે. ભાઈઓ બહેનો, જ્યારે વિધાનસભાની અંદર યુજીસીનું બિલ આવવાનું હતું ત્યારે તમામ આદિવાસી ધારાસભ્યશ્રીઓ હર્ષભાઈ સંઘવી સાહેબને રજૂઆત કરી કે અમારા આદિવાસી સમાજને આ યુસીસીના બિલમાંથી બાકાત રાખવામાં આવે. હર્ષભાઈ સંઘવી સાહેબ તમામ આદિવાસી ધારાસભ્યોને લઈને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળીને નિર્ણય કરાવ્યો કે આદિવાસી સમાજની સંસ્કૃતિનું રક્ષણ જળવાઈ રહે, આદિવાસી સમાજની પરંપરાઓ જળવાઈ રહે. અને ગુજરાતની સરકારે નિર્ણય કર્યો કે ભાઈ આ યુસીસીના બિલમાં આદિવાસી સમાજને ઐતિહાસિક રીતે બાદ કરવાનો નિર્ણય કોઈએ કર્યો હોય એનો જસ આપવો હોય તો આપણા હર્ષભાઈ સંઘવી સાહેબને આપવો પડે. ભાઈઓ બહેનો, આવા તો અનેક નિર્ણયો અમારા ધારાસભ્ય શ્રી કનૈયાભાઈએ વાત કરી કે ભાઈ અગાઉ પણ 2000 કરોડના ખર્ચે કડાણા ડેમનું પાણી અહીંયા લાવવાની વાત કરી, પણ હાલમાં જ આપણા નર્મદા ડેમનું પાણી પણ દાહોદ સુધી પહોંચે એના માટે સૌથી પહેલા કોઈએ આગેવાની લીધી હોય તો આપણા હર્ષભાઈ સંઘવી સાહેબે લીધી. અને નર્મદા ડેમનું પાણી દાહોદની આદિવાસીની ધરતી ઉપર પહોંચે એના માટે 5,500 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરાવી. હું મારા સમગ્ર આદિવાસી સમાજ વતી હર્ષભાઈ સંઘવી સાહેબનો લાખ વંદન કરીને આભાર માનું છું. પણ ભાઈઓ બહેનો, જ્યારે જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે મારા આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે કોંગ્રેસ પાર્ટી આવી જાય, આપ પાર્ટી આવી જાય,
અને મારો સીધો સાદો આદિવાસી સમાજ આ લોકોની છેતરપિંડીની વાતોમાં ફસાઈ જતો હોય છે. મારે મારા આદિવાસી સમાજને કહેવું છે કે આ કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનારી પાર્ટીને મારા આદિવાસી સમાજે ઓળખી લેવાની જરૂર છે. કારણ કે ભાઈઓ બહેનો, આ દેશના પહેલા કોંગ્રેસના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુજીએ સમગ્ર દેશના મુખ્યમંત્રીઓને કાગળ લખ્યો હતો કે આદિવાસી દલિત સમાજને જે અનામત આપવામાં આવી છે એનો વિરોધ કરું છું. એનાથી આગળ જઈને રાજીવ ગાંધી કોંગ્રેસના પ્રધાનમંત્રી એમણે તો એમ કીધું કે આદિવાસીઓને અનામત આપવી એટલે મંદ બુદ્ધિના લોકોને પ્રોત્સાહન આપવું બરાબર છે. અને જ્યારે આ દેશના ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નિર્ણય કર્યો કે આ દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર એક ગરીબ પરિવારની આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવવાનો નિર્ણય કર્યો, એ દિવસે પણ કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કરીને એક પણ મત આપણી આદિવાસી બહેનને નથી આપ્યો. એ મારો આદિવાસી સમાજ એને યાદ રાખે. એનાથી આગળ જઈને વાત કરીએ ભાઈઓ બહેનો, રાહુલ ગાંધી જ્યારે દાહોદમાં આવે ત્યારે આદિવાસી સમાજમાં છે મીઠી મીઠી વાતો કરે, પણ જ્યારે વિદેશમાં જાય ત્યારે એમ કહે કે અમે ભારતમાં અનામત પ્રથા નાબૂદ કરવા માંગીએ છીએ. તો આ કોંગ્રેસને મારો આદિવાસી સમાજ બરાબર ઓળખી લે વિનંતી કરવા માટે આવ્યો છે. એ જ પ્રકારે ભાઈઓ બહેનો, દિલ્હીથી મહાઠગ થોડા દિવસો પહેલા દાહોદની ધરતી ઉપર આદિવાસી સમાજને છેતરવા માટે આવેલો આ કેજરીવાલ અને એની પાર્ટીને પણ તમે બરાબર ઓળખી લેજો. આ કેજરીવાલે એમ કહ્યું કે આદિવાસીને એકવાર અનામતનો લાભ મળી જાય એટલે આદિવાસીને બીજી વાર અનામતનો લાભ આપવાની જરૂર નથી. આ જાહેર મંચથી દિલ્હીમાં કેજરીવાલ કહેવા વાળો છે, એને પણ ઓળખી લેજો ભાઈઓ બહેનો. આવા અનેક નકલી મસીહાઓ આજે આદિવાસી સમાજની અંદર નીકળી પડ્યા છે. આદિવાસીને છેતરવા માટે અલગ આદિવાસી રાજ્યની માંગણી કરતા મસીહાઓ જે આદિવાસી સમાજમાં ફરી રહ્યા છે, એમને મારે પૂછવું છે કે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કેજરીવાલ આવતા હોય છે, જ્યારે ઈસુદાન ગઢવી આવતો હોય છે, આદિવાસી પટ્ટાના એક પણ સંમેલનમાં આદિવાસી રાજ્યની જાહેરાત કરી હોય તો આદિવાસી મસીહા અમને બતાવે. એ જ પ્રકારે ચારણ, રબારી, ભરવાડ જેને આપ પાર્ટીના આદિવાસી મસીહા એમ કે આદિવાસીમાંથી બાકાત રાખવા જોઈએ અને એમના પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી એમ કે ચારણ, રબારી, ભરવાડીને આદિવાસીમાં ચાલુ રાખો. તો આદિવાસી મસીહાને માત્ર ને માત્ર આદિવાસી સમાજને છેતરવા માટે રમકડાની જેમ આપણી સમાજની વચ્ચે એનો મૂક્યો છે. એનું આપ પાર્ટીમાં ચણા પણ નથી આવતા અને એટલા માટે જ આદિવાસી સમાજને છેતરવા માટે આ લોકો આવી રહ્યા છે. આવા બધા જ લોકોને ભાઈઓ બહેનો આપણે ઓળખી લેવાની જરૂર છે. આટલા વર્ષના રાજકારણના ઇતિહાસમાં મારા અનુભવના આધારે કહું છું કે ભાઈ આદિવાસી સમાજનું જો કોઈ ભલું કરતું હોય, આદિવાસી સમાજ માટે